internal purity will be a national highway of your total development. આંતરિક પવિત્રતા એ તમને શ્રેષ્ઠતમ જગ્યાએ પહોંચવાનો રાજમાર્ગ છે, હાઈવે છે. સો બી કેરફુલ. બહારથી કપડા મેલા ગયેલા હશે, ચાલશે. બહારથી ઘર ગંદુ હશે, સામાન્ય હશે, ચાલશે. નબળું હશે તો ચાલશે. તમારો દેખાવ નબળો હશે તો ચાલશે. પણ અંદરથી ગંદકી એલાઉ નથી. You have to avoid ugliness. તમારી અંદર રહેલી દુર્વૃત્તિઓ, all nuisance and all nonsense, તમારે છોડવા પડશે. એની સાથે તમે ઊંચી ઉડાન નહીં ભરી શકો. અંદરથી સડેલો માણસ કેવી રીતે તંદુરસ્ત કે મંદુરસ્ત હોઈ શકે? અને મોટા ભાગના માણસો અંદરથી સડેલા છે. અસત્ય, અન્યાય, અનીતિ, નફરત, સ્વાર્થ, લુચ્ચાઈ, હલકટાઈ, કેટલી બધી સડન છે આપણી અંદર. હાઉ મચ અગલી વી પીપલ આર બાય હાર્ટ. અંદરથી કેટલા ગંદા છીએ આપણે. અને ઈશ્વરને ગંદકી પસંદ નથી. એટલા માટે તો તમે જોજો, ઈશ્વર રોજ સવારે ઝાકળ દ્વારા ફૂલોને ધુએ છે, કેમ કે આ ફૂલ હમણાં એને ચડાવવામાં આવશે, માટે એ ઝાકળથી એની ઉપર જામેલી રેતી પણ દૂર કરે છે. તો માણસની અંદર રહેલી ગંદકી સાથે ઈશ્વર કેવી રીતે એને સ્વીકારશે? ઈશ્વરના દરબારમાં હાજર થવા માટે પવિત્રતા જરૂરી છે. તો તમારી આંતરિક પવિત્રતા સિવાય ઈશ્વર સુધીનો રસ્તો કપાશે નહીં.